ભુજમાં સિટી સર્વે કચેરી ખાતે પ્રોપર્ટી કાર્ડ આપવા ઝુંબેશ હાથ ધરાય છે. મારું નામ કે.વી. દોશી છે. હું હાલ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ભુજ તરીકે ફરજ બજાવી રહ્યો છું. હાલ સિટી સર્વે કચેરીમાં ઝુંબેશ રૂપે પ્રોપર્ટી કાર્ડ બનાવવાની તથા ગામ નમૂના નંબર 2ની વસૂલાત અંગેની કાર્યવાહી ચાલે છે. સિટી સર્વે કચેરી ભુજમાં અંદાજે હાલ સુધી 1.5 લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડ બની ગયા છે તથા વધુમાં વધુ નાગરિકોને પ્રોપર્ટી કાર્ડ મળી રહે તે માટે ઝુંબેશ રૂપે હાલ પણ કાર્યવાહી ચાલુ છે. જેથી નાગરિકો સિટી સર્વે કચેરીનો સંપર્ક કરીને પ્રોપર્ટી કાર્ડ બનાવવાની કાર્યવાહી કરી શકે છે. તેમજ હાલમાં ઝુંબેશ રૂપે ગામ નમૂના નંબર 2ની વસૂલાત અંગેની પણ કાર્યવાહી ચાલુમાં છે. તે માટે મિલકત ધારકોને નો ડ્યુ સર્ટિફિકેટ મળી રહે તે માટે મિલકત વેરો સિટી સર્વે કચેરીમાં ભરી જવા સૌને અપીલ કરવામાં આવે છે. વધુમાં જણાવવાનું કે હાલ સ્વામિત્વ યોજના અંતર્ગત તમામ ગામોનું ડ્રોન ફ્લાઇટ દ્વારા સર્વે કરવામાં આવે છે તથા તેમનો પણ નજીકના સમયમાં તમામ જિલ્લાના તમામ ગામોને પ્રોપર્ટી કાર્ડ બની રહે અને મળે તેવી કાર્યવાહી હાથ ચાલુમાં છે. લોકોને પ્રોપર્ટી કાર્ડ મેળવવું હોય તો એના માટે લોકોએ શું કામગીરી કરવી પડશે, કયા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે? પ્રોપર્ટી કાર્ડ માટે હાલ બિનખેતીના હુકમ આધારે ડાયરેક્ટ પ્રોપર્ટી કાર્ડ જનરેટ થઈ શકે છે તથા તેમને જે પણ ટ્રાન્ઝેક્શન કર્યા હોય તેના દસ્તાવેજ રજૂ કર્યાથી એમનું પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવશે. દસ્તાવેજો રજૂ થયે કેટલા સમયમાં પ્રોપર્ટી કાર્ડ લોકોને મળી રહે છે? દસ્તાવેજ રજૂ કર્યાથી બિનખેતી હુકમે તો ડાયરેક્ટ મૂળ ધારકનું નામ તો ડાયરેક્ટ ડેટા એન્ટ્રી કરીને બીજા જ દિવસે આવી જશે. ત્યારબાદ જે એક 35 દિવસનો નોટિસ પીરિયડ હોય છે તે આધારે નોંધ દાખલ કરીને મિલકત ધારકનું નામ તેની અંદર આવી જશે. રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે. સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે. ચામડી રોગના ડૉક્ટર પ્રવીણ ત્રીજા રવિવારે સેવા આપશે.